લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ચૈત્ર સુદ નોમ રવિવાર. મિત્રો, આજે રામનવમી છે, તો આપ સૌને રામનવમીની ખૂબ ખૂબ શુભકામના. તારીખ 6/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:28 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે ખૂબ જ સારો દિવસ છે, શુભ દિવસ છે. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણીનો ઉપયોગ જીવનને મહત્વરૂપ બનાવે છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો જીવનમાં ખૂબ જ જ્ઞાન ધરાવતા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજે રામનવમીના દિવસે વિચાર આપણો બહુ જ સરસ હોવો જોઈએ. આજે કોઈ પણ માણસ આપણી સાથે કડવી વાત કરે ને તો આપણે એનો જવાબ મીઠો આપીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: સુવાવડ પછી જો સ્ત્રીને ધાવણ ન આવતું હોય ને તો એવી સ્ત્રીઓએ જીરાની ફાંકી મારવી જોઈએ, એનાથી ધાવણ આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે આપણે પરસેવો પાડીશું અને કામને સફળ બનાવશું. અને મિત્રો, સૌને ખબર છે કે પરસેવો ના પડે ત્યાં સુધી કામ સફળ થતા નથી. તો આજે કોઈ પણ કામ માટે પરસેવો પાડવાનો મોકો મળે તો ચૂકતા નહીં. જનરલી આ વાત કોઈને ગમતી નથી, પણ પરસેવો તો પાડવો જ પડે, તો જ સફળતા મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કંઈક નવી રીત જીવનમાં ઉમેરવાનો સમય આવતો દેખાય છે અને આજની નવી રીત તમારી આર્થિક બાબતોને સરળ બનાવી જાય. આજે મિત્રો, તમારામાં રહેલી વાક ચાતુર્યની જે કળા છે ને એનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરશો તો ચોક્કસ આજે ઘણા બધા કામો સરળ થશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનું છે, નહીં તો નાની મોટી સમસ્યાઓ ઊભી થતી દેખાશે. આજે તમારે કાર્યક્ષેત્રમાં નવા નિર્ણય લેવા પડે તો યોગ્ય સમયે યોગ્ય વિચાર સાથે તેનો અમલ કરજો. આજે આર્થિક બાબતો મજબૂત બનતી દેખાય છે અને પરિવારમાં પણ શાંતિનું વાતાવરણ ઉમેરાય. તો મિત્રો, આજનો લકી કલર આસમાની. મિથુન રાશિવાળાએ પ્રવાસમાં સાચવવાની જરૂરિયાત છે. આજે કોઈ પ્રવાસ કરવાનો થાય તો તમારા કિંમતી સામાનોને સાચવજો. આજે પારિવારિક જીવનમાં મધુરતા ઉમેરાતી દેખાય છે. આજે છે ને જેટલું સકારાત્મક વલણ તમે રાખશો ને એટલું જ સકારાત્મક વલણ તમારી સામેની વ્યક્તિ તમારી સાથે રાખશે ને આના કારણે તમારા અઘરા કામો સરળ બનતા જાય. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. કર્ક રાશિવાળા આજે કોઈ નવું કામ જીવનમાં ઉમેરી શકે છે અને નવા કામથી જીવનમાં સરળતા લાવી શકે છે. આજે તમારા જૂના વિવાદોને નિવારી શકાય અને એક મજબૂત કાર્યરચના આજે તમે કરી શકશો. આજે સાંજના સમયે ખૂબ સારા સમાચારની તમને પ્રાપ્તિ થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે જૂના અટકેલા કામો આગળ ચાલતા દેખાય છે. જૂના અધૂરા કામો પૂર્ણ થાય અને એનાથી સારો ફાયદો મળે. આજે તમે જેટલા બિનજરૂરી વિવાદોથી દૂર રહેશો, જે આપણા માટે કામના નથી એવા વિવાદોમાં આપણે ભાગ ન લઈએ અને આપણા સમયને બચાવીએ તો આજે દિવસ વધુ સારો સાબિત તમે જાતે કરી શકશો. આજે સાંજે મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ
પીળો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. જૂના અટકેલા પૈસા પાછા આવતા દેખાય, જૂની ઉઘરાણીઓ આપની ક્લિયર થતી દેખાય. તે ઉપરાંત આજે આપણા મનમાં રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો મોકો મળે ને તે આપણે પૂર્ણ પણ કરી શકીએ. અને મિત્રો આજે ખૂબ મહત્વની બાબત એ છે કે કોઈ પણ કાર્ય કરીએ તો મિત્રોનો સાથ આજે તમને બહુ જ સરસ રીતે મળતો દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડુંક સંભાળીને ચાલવાનું છે. આજે સવારમાં જ મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર મળે અથવા સાસરી પક્ષથી કોઈ સારા સમાચાર આવે જે આપણા માટે લાભકર્તા સાબિત થાય. પણ મિત્રો આજે મનમાં રહેલા ખોટા જે નકારાત્મક વિચારો છે એને મનમાંથી કાઢવાની જરૂરિયાત દેખાય છે. તો આજનો દિવસ તમે વધુ સારો અને મજબૂત બનાવી શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે શેર સટ્ટાથી બચીને ચાલવાનું છે. મિત્રો આજે છે ને તમને આર્થિક લાભ થવાનો છે, પણ તમારી કરેલી મહેનતથી, તમારા કરેલા જૂના રોકાણોથી. પણ આ બધી બાબતોને જો તમે સત્તામાં પરિવર્તિત કરો છો તો તમને નુકસાન પણ થઈ શકે છે. તો આ જે મહેનતના જે પૈસા આવે ને એને બચત રૂપે સાચવજો, એને શેર સટ્ટામાં લગાવતા નહીં. આજે જો આપણે ખોટા કાર્યમાં જઈએ ને તો આપણી હતાશાનો જે ગ્રાફ છે ને તે મોટો થતો દેખાશે. તો અહીંયા ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ ખૂબ જ સારો છે. આજે વેપારમાં ખૂબ સારી પ્રગતિ આવે ને એના કારણે આપણા મનમાં રહેલી નિરાશાઓને આપણે ટાળી શકીએ. પણ મિત્રો સાંજનો સમય થોડો સાચવીને ચાલવાનો છે. આવક કરતાં જ આવકનું પલ્લું વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો આજનો લકી કલર પીળો. મકર રાશિવાળા માટે આજે કૌટુંબિક સફળતાઓ મળતી દેખાય છે. આજે ધીરજથી કામ લઈને આગળ ચાલશો અને નમ્ર વ્યવહાર રાખીને આગળ વધશો તો આજે ઘણા બધા અઘરા કામો તમે સરળતાથી પૂરા કરી શકશો અને એમાં સારો લાભ લઈ શકશો. આજે મિત્રો આર્થિક બાબતો પર થોડું ધ્યાન કેન્દ્રિત કરજો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ નિર્ણય લેવામાં સાવધાની રાખવાની છે. આજે પેલા ડુંગર દૂરથી રળિયામણા જેવી વાત ન થઈ જાય એનું ધ્યાન રાખજો. આપણે એમ લાગે કે ભાઈ આ આપણે જે કંઈ જોઈ રહ્યા છે તે બધું સરસ છે અને એ જ પછી અંદરથી પેલું ગોલમ ગોલ નીકળે અને એ બધી પોલ આપણને નુકસાન કરી જાય એનું ધ્યાન રાખવાનું. તો આજે કોઈ પણ કામ નક્કરતાથી કરવાનું છે, મજબૂત નિર્ણય લેવાના, ઠોકીને ચકાસીને પછી આગળ ચાલવાનું જ, નહીં તો મુશ્કેલીઓમાં આપણે સપડાઈ જઈએ. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ચાલવાનું છે. આજે કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવવાનું નથી. આજે છે ને ભવિષ્યની ચિંતા નહીં કરતા, ભૂતકાળને યાદ નહીં કરતા, વર્તમાનમાં જીવીને આગળ ચાલશો તો હું એવું માનું છું કે તમે
મક્કમતાથી જીવનમાં આગળ વધી શકશો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.